તું ધંધાની દ્રષ્ટિથી વિચારે એટલે તને આવું દેખાય. નફો કેમાં વધારે એના ઉપર તારી દ્રષ્ટિ. બ્રાહ્મણો ધંધો કરવા નથી બેઠા, એ ધર્મની દ્રષ્ટિથી વિચારે છે. યાદ રાખીએ, ધર્મનો, બ્રાહ્મણનો, સાધુનો, આશ્રમનો ચોરી લીધેલો પૈસો કદાચ ઝેર પચી જાય તો પચે, પણ આ પૈસો ના પચે, ના પચે, નખોદ કાઢી નાખે. એની કથા છે ભાગવતમાં નૃગરાજાની. એને તો ચોરી નહોતી કરી, અજાણતા નૃગરાજા બહુ ગાયોનું દાન દેતા બ્રાહ્મણોને. એટલું બધું દાન આપે ગાયોનું કે ભાગવતમાં લખ્યું છે કે કદાચ પૃથ્વીના રજકણ ન ગણી શકાય, પણ કદાચ કોઈ ગણી લે તો ગણી લે, પણ નૃગરાજાએ બ્રાહ્મણોને દાનમાં આપેલી ગાયોની સંખ્યા કોઈ ગણી ન શકે. આટલી ગાયોનું દાન નૃગરાજાએ કરેલું, અને એણે કાચંડો બનવું પડ્યું. ભાગવતના 10મ સ્કંદ ઉત્તરાર્ધમાં કથા છે કે દ્વારકાના યાદવ કુમારો રમતા હતા, દડે રમતા હતા, ને દડો ઉછળીને કૂવામાં પડ્યો. એટલે બધા કૂવામાં એની પાસે ગયા તો દડો તો પાણીમાં પડી ગયો, તરતો હતો, પણ એમાં એક બહુ મોટો કાચિંડો હતો, કાકીડો, એ હતો કૂવામાં. તેને કાઢવાની કોશિશ કરી યાદવ કુમારોએ, દયા, જીવ દયા, ન કાઢી શક્યા. પછી કૃષ્ણ પરમાત્માને કહ્યું કે આવું થયું, આમાં એક બહુ મોટો કાકીડો પડ્યો છે અંદર. ભગવાન આવ્યા, એણે જોયું ને લીલા માત્રમાં એ કાચંડાને પકડીને બહાર કાઢ્યો. પણ ભગવાનના હાથનો સ્પર્શ થયો અને પેલો કાકીડો કાકીડાનું રૂપ છોડીને રાજાના રૂપને ધારણ કરે છે. અને ભગવાન દ્વારકાધીશને પ્રણામ કરે કે મારા પ્રભુ, આજે તમે મને આ શ્રાપમાંથી મુક્ત કર્યો. હું નૃગરાજા છું. અને પછી નૃગરાજા કેમ કાકીડો બનવું પડ્યું એની કથા પોતાની કહે છે કે આટલી ગાયોનું દાન કરેલું મેં ગૌશાળામાં, બ્રાહ્મણોને, ગરીબ માણસોને, તોય આવી દશા. કે એમાં એકવાર એવું થયું કે એક બ્રાહ્મણને એક ગાય દાનમાં દઈ દીધેલી, દાનમાં મળેલી એ ગાય લઈને બ્રાહ્મણ જતો હતો, એ ઘરે ગયો. હવે એમાં એ ગાય રાતના ત્યાંથી નીકળી અને બ્રાહ્મણને ઘેરથી અને પાછી ગૌશાળામાં વહી આવી. ગાયોને પોતાનો ખીલો છોડવાનું મન ન થાય, પાછી આવીને ધણમાં ભળી ગઈ. બીજા દિવસે વળી પાછો રોજના નિયમ પ્રમાણે દાન કરવા બેઠો. હવે હજારો લાખો ગાયો હોય, એમાં કેમ ખબર પડે? તે ઓલી રાતના પાછી આવીને જે ગૌશાળામાં વહી આવી હતી ને, ઈ ગાય બીજે દિવસે મેં બીજા બ્રાહ્મણને દાનમાં આપી. જોજો, એક તો ખબર નથી, બીજું એ ગાય રાખી નથી, પાછી દાનમાં અપાઈ ગઈ. પણ ઈ ગાય બીજે દી બીજા બ્રાહ્મણને દાનમાં અપાણી. એટલે બીજો બ્રાહ્મણ લઈને જતો હતો ગાયને, અને આગલા દીનો બ્રાહ્મણ પોતાની ખોવાઈ ગયેલી ગાયને ગોતવા નીકળેલો. એ હામાં મળ્યા. ઓલા બ્રાહ્મણ કીધું કે આ તો મારી ગાય છે ભાઈ, ગઈકાલે મને આપી હતી રાજાએ દાનમાં. એટલે આવડો આ બ્રાહ્મણ કે તારી હે નહીં થઈ, અટાણે હમણાં લઈને આવું છું, રાજાએ મને દીધી, મને દાન કર્યું છે. આવડો કે નહીં ગાય મારી, ઓલો બ્રાહ્મણ કે નહીં મારી. બેનો ઝઘડો આવ્યો રાજા નૃગ પાસે. હાલો જઈ રાજાને પૂછીએ, રાજા ન્યાય કરે. બે બ્રાહ્મણને જોતા રાજા ઓળખી ગયા કે આમને મેં દાન કરેલું. પેલા બ્રાહ્મણે કહેલું કે રાજા, આ ગાય તમે મને દાનમાં આપી હતી, બરાબર? એટલે રાજા કે હા. તો આ મારી કહેવાય ને? સિંહાસને બેઠેલો રાજા કે હા. તો બીજો બ્રાહ્મણ કે પણ આજે તમે મને દાન કર્યું, તમે ભૂલી ગયા હજી થોડા વખત પહેલા? તમે મને આનું દાન આપ્યું કે નહીં? એટલે રાજા કે હા. તો પછી મારી ખરી કે નહીં? તો કે હા. ઓલો કે તો પછી મારી છે, તમે મને દાનમાં આપી? તો કે હા. ઓલો કાકીડો તમે જોયું આમ આમ કરતો. આપણે ગામડાના છોકરાઓ ચોમાહું નજીક હોય ને, કાકીડો જોઈ જાય
એટલે કાકીડાને જોઈને એને એમ પૂછે કે આજ મેં આવશે, કાલ મેં આવશે, બોલ બોલ કાકીડા, આજ મેં આવશે કે કાલ મેં આવશે, એમ પૂછે. આજ મેં આવશે, કાલ મેં આવશે, બોલ બોલ કાકીડા, આજ આવશે? કાકીડો આમ આમ હલે, હા પાડતો એમ. કાલ આવશે? કોઈ વાતની ના જ નહીં, બધું હા. ઓલું હતું ને કે એક જણો માતાજીનો ભૂવો, પછી એને બધા આપણા આ લોક સાહિત્યના કલાકારો પાસેથી સાંભળેલું કે બધા જોવડાવવા આવે કે મેં ક્યારે થશે. આ વખતે બહુ ખેંચાણો ભૂવાને પૂછે મેં ક્યારે આવશે, તો એ આમ દાણા નાખે ધૂણતો ધૂણતો ને પાછો કે બીજે થશે, બીજે, એ બીજે થશે. એટલે બધાને એમ થયું ઓ લ્યો બીજ હવે નજીક જ છે, વાંધો નહીં આવે, તો વાંધો નહીં આવે. પછી બીજ તો વહી ગઈ, તોય મેં થયો નહીં. વળી પાછા લોકો આવ્યા, તમે એમ કીધું હતું કે બીજે થશે, આ આજુબાજુ બધે વરસાદ છે ને આપણે અહીં કોરું કટ, તમે કીધું હતું. તો એ કે મેં એ જ કીધું હતું. શું કીધું હતું? તો તમે કીધું બીજે થાય, બીજ વહી ગઈ, આજુબાજુ બધે વરસાદ, આપણે નહીં. તો કે ઈ જ તો મેં કીધું બીજે થાય, બીજે, આય નહીં, બીજે બીજે. આજ મેં આવશે, કાલ મેં આવશે, બોલ બોલ કાકીડા. એટલે ભાઈ કાકીડો આમ આમ કરે. અમે બચપણમાં આવું બધું કરેલું. તો બંને બ્રાહ્મણોએ રાજાની પાસે ન્યાય માગવા માટે થઈને કહ્યું કે આ ગાય અમારી છે ને રાજા? કે હા. તમે અમને આપી? હા. બીજાએ કહ્યું તમે મને આપી રાજા, આજે જ તમે મને દાન કર્યું આ ગાયનું? તો કે હા. તો પછી ગાય ખરેખર કોની? રાજાએ, એવું કથામાં છે ભાગવતમાં, કે હાથ જોડી બે બ્રાહ્મણોને અને વિનંતી કરી કે ભૂદેવો, આ મારા માણસોથી કંઈક ગડબડ થઈ છે, હજારો ગાયોના દાન અપાતા હોય, એમાં મને આમ કંઈ ખબર ન રહે. આ ગાય ધણમાં પાછી આવીને ભળી ગઈ હશે ને એની ગાય મારાથી બીજા બ્રાહ્મણને દાનમાં અપાઈ ગઈ, એટલે હવે આવી ભૂલ થઈ છે. એટલે ભૂદેવો તમને પ્રાર્થના, તમે મને નરકમાં પડતો બચાવી લ્યો. જે બ્રાહ્મણ આ ગાયને જતી કરવા તૈયાર હોય એને હું આના બદલામાં આના જેવી બીજી 1000 ગાય આપવા તૈયાર. બેમાંથી કોઈ બ્રાહ્મણ તૈયાર ન થયો. અમને આ જ જોઈએ, આના બદલામાં બીજી 1000 નથી જોતી. અને પરિણામે એ બ્રાહ્મણનું દ્રવ્ય લઈ લીધું કહેવાય ને, એકવાર આપ્યા પછી પાછું. રાજાની અસદગતિ થઈ, કાકીડો બનવું પડ્યું. આ કથા સાંભળીને એક જણો મને કે હવે બ્રાહ્મણમાંથી બેમાંથી એક જણો માની ગયો હોત અને આના બદલામાં આને જાતિ કરી હોત તો બીજી 1000 ગાય મળવાની હતી. નુકસાન તો કંઈ હતું નહીં. રાજાએ બચાડો બચી જાત અને ઓલા બ્રાહ્મણને ફાયદો થાત. તો આ તમે બ્રાહ્મણો જન્મથી જ આવા છો. તમારો લાભ, તમારો નફો હેમાં એવી કંઈક તમને ખબર જ ન પડે. આવી અકડ હે નહીં, પણ આવી અકડ હે નહીં. વેપારી બુદ્ધિથી લોકો વિચારતા હોય ને, ધર્મ બુદ્ધિથી ન વિચારતા હોય. વેપારી બુદ્ધિથી વિચારે એટલે એને એમ લાગે કે કેવી મૂર્ખતા, આમાં ને આમાં બ્રાહ્મણો ગરીબ રહી ગયા. નહીં તો જાતિ કરી હોત તો બિચારો આ રાજા એને ભોગવવું ન પડત અને સામે આવી 1000 ગાય બીજી મળત. વાંધો શું હતો? વાલા, તું ધર્મની દ્રષ્ટિથી નથી વિચારતો, તું ધંધાની દ્રષ્ટિથી વિચારે એટલે તને આવું દેખાય. નફો કેમાં વધારે એના ઉપર તારી દ્રષ્ટિ. બ્રાહ્મણો ધંધો કરવા નથી બેઠા, એ ધર્મની દ્રષ્ટિથી વિચારે છે. કારણ કે આ ગાયના બદલામાં બીજી આવી 1000 ગાય સ્વીકારવી
આ ગાયના બદલામાં એ આ ગાયનો વિક્રય થયો કહેવાય. અને ગો વિક્રયનું પાપ કરવા બેમાંથી કોઈ બ્રાહ્મણ તૈયાર નહોતો. તમારે પછી ન આપ્યો હોય તો ન આપો, બાકી આના બદલામાં નહીં. અમે તો ન્યાય માગવા આવ્યા છીએ રાજન. અને રાજા ન્યાય ન કરી શક્યો અને કાકીડો જેમ રંગ બદલે એમ રંગ બદલ્યા. મર્યા પછી આવો મોટો પુણ્યશાળી રાજા નૃગ, કહેવામાં આવ્યું તમારા પુણ્ય બહુ છે, પણ તમારે ખાતે એક મોટું પાપ નોંધાયું છે. નહીં, પાપ એટલે બ્રાહ્મણનું ધન તમે ચોર્યું નથી, પણ અજાણતા તમારી તિજોરીમાં આવી ગયું. અને એ અજાણતા તિજોરીમાં આવેલું ધન પાછું તમે રાખી નથી મૂક્યું, તમે બ્રાહ્મણોને દાનમાં જ આપી દીધું. તો એ બ્રાહ્મણનું ધન આવી ગયું તમારા ઘરમાં. મંદિરનું આવે, કોઈ સંસ્થામાંથી કોઈ પૈસો આવી જાય, ધર્મની અંદરથી, તો જે લોકો જાણી જોઈને ચોર્યું કરે એની શું દશા થાય? તમે પેલા પાપ ભોગવવા માંગો છો કે પુણ્ય? નૃગરાજાએ કહ્યું પેલા પાપ ભોગવી લઉં, એટલે કાચંડો થવું પડ્યું એને. પણ ગાયોનું તો દાન કરેલું ને, એટલે સ્વયં ગોપાલ કૃષ્ણ ભગવાનને હાથે એનો ઉદ્ધાર થયો. ભગવાને જેમ બહાર કાઢ્યો ને, એટલે એ કાચીડાનું રૂપ છોડી રાજાના રૂપને પામ્યો. પોતાની કથા સંભળાવી, ગોપાલ કૃષ્ણ પ્રભુને વંદન કરી અને ગૌલોક ધામમાં જતો રહ્યો. અને ભગવાન શ્રી કૃષ્ણે, દ્વારકાધીશ પ્રભુએ પોતાના છોકરાઓને પછી બેહાડ્યા અને સમજાવ્યું. હું સમજાણું છોકરાઓમાંથી કે બ્રાહ્મણનું, સંસ્થાનું, ધર્મનું ચોરી લીધેલું ધન ન પચે, ન પચે. ધનોત્પન્ન કાઢી નાખે. કદાચ ઝેર પચે તો પચે, પણ ધર્મનું ચોરી લીધેલું ધન એ ના પચે. બહુ સાવધાન રહીએ. દાન ધર્મ છે. એ રીતે તમે દો તો ભગવાન 1000 હાથ વાળો છે. 2 હાથ વાળો કેટલું આપી શકે? એની સામે શ્રી હરિને 2 હાથે આપી સમર્પણ કરી, અને જેણે પૂજા કરી હોય શ્રી હરિ એને 1000 હાથે આપે છે. ભગવાન અનેક ગણું કરીને આપે છે. તો એવા ભગવાન શ્રી હરિ, શ્રી વલ્લભ નખચંદ્ર છટા બિન સબ જગ માહી અંધેરો, ભરોસો દ્રઢ ન ચરણ ન કેવો. આ ભરોસો હોય, આ વિશ્વાસ હોય તો જ ભક્તિ થઈ શકે. ભજન એટલે ભરોસો. તારો રે ભરોસો અમને ભારી, એવો ગિરનારી દાતા, ગિરનારી. ઊંચો છે ગર્વો દાતાર, નીચો જમિયલ શાહ દાતાર. એ વચમાં છે ભવેસર ભારી, એવો ગર્વો દાતાર. ગિરનારી બાવો, ગિરનારી. તારો રે ભરોસો અમને ભારી, એવો ગર્વો દાતાર. ગિરનારી બાવો, ગિરનારી. લીલી ને પીળી તારી એ ધજાવું પર કે દાતા. લીલી ને પીળી તારી ધજાવું પર કે દાતા.
આ ગિરનારી બાબો ગિરનારી દાતા ગિરનાર. ભરોસો એ ભજન, વિશ્વાસે વાણ તરે, એવી આપણે ત્યાં કહેવત છે. તો આ શ્રદ્ધા, આ વિશ્વાસ, વિપ્રા ગાવશ્ચ વેદાશ્ચ તપઃ સત્યમ દમઃ શમઃ શ્રદ્ધા દયા તિતિક્ષા. 10મું તિતિક્ષા. તિતિક્ષા એટલે સહન કરવું. થોડું કષ્ટ સહન કરવાનું આવે તો કરવું, પણ કોઈ દિવસ શ્રદ્ધા ન ગુમાવવી, વિશ્વાસ ન ગુમાવવો, કોઈ દિવસ ધર્મનો માર્ગ ન છોડવો, સત્યનો માર્ગ ન છોડવો. પ્રતિકારનું પૂર્ણ સામર્થ્ય હોવા છતાં સહન કરવું એ તિતિક્ષા. ક્ષમાશીલ માણસ હોય તિતિક્ષા. 11મું ક્રતવશ્ચ. ક્રતુ એટલે યજ્ઞ. આ જેટલા ગણાવ્યા એ બધા ભગવાન શ્રી હરિના શરીર રૂપ છે. હરેસ્તનુ, આ ભગવાન શ્રી હરિના અંગ રૂપ છે. અને તેથી આ બધી વસ્તુમાં, આ બધી વાતોમાં આપણને શ્રદ્ધા છે. શ્રી હરિમાં શ્રદ્ધા મતલબ આ બધી વસ્તુમાં શ્રદ્ધા. બ્રાહ્મણોમાં, ગાયોમાં, વેદોમાં, તપમાં, સત્યમાં, દમ, શમ, શ્રદ્ધા, દયા, તિતિક્ષા, યજ્ઞ. હવે આ વાતની કંસને ખબર છે, એટલે કંસે કહ્યું કે દેવકીનો 8મો, જેનાથી મારું મૃત્યુ છે, એ મારો કાળ છટકી ગયો છે હાથમાંથી. એ જ્યાં હોય ત્યાં એને મારી નાખો. આ કામ પૂતનાએ હાથમાં લીધું. બાળક નાનું હોય, માની પાસે હોય, સ્ત્રીની પાસે સ્ત્રી બહુ સરળતાથી પહોંચી શકે. પૂતનાએ કહ્યું કે હું જઈશ. જ્યાં જ્યાં નવા બાળકનો જન્મ થયો હોય ત્યાં જઈ એ બાળકને ધવડાવવાને બાને ઝેર પીવડાવીને નીકળી જઈશ. બાળકનું મૃત્યુ થશે અને એમાં જ્યાં પણ તમારો કાળ એ દેવકીનો 8મો જતો રહ્યો હશે, પહોંચી ગયો હશે, ઝપટે ચડી જશે, એ મૃત્યુ પામશે. અને કંસે કહ્યું કે આ બધી વસ્તુને ખતમ કરો. દેવતાઓ આ બધી વસ્તુને કારણે આ વિપ્રોની અવહેલના થાય એવું કરો. ગાયો નહીં જોઈએ. આ વેદ ટકશે તો ધર્મ ટકશે. માટે વેદના પ્રત્યે લોકોને અભાવ થઈ જાય, વેદમાં શ્રદ્ધા ન રહે એ કરો. યજ્ઞ યાગાદિ બંધ કરાવો. જે જે શ્રી હરિના શરીર રૂપ છે એ બધી જ વસ્તુને ખતમ કરો. ક્રોધે ભરાયેલા કંસે પોતાના લોકોને એવમ દુર્મંત્રિભિઃ કંસઃ સહસંમંત્ર્ય દુર્મતિઃ બ્રહ્મહિંસામ હિતમ મેને કાલપાશાવૃતો સુરઃ. ખોટું કામ કરવા તૈયાર થયો. કથા એવી છે ભાગવતની કે જ્યારે પેલી યોગ માયા પ્રગટ થઈ, અટ્ટહાસ્ય કરતી અષ્ટભુજાળી ભવાની, કે તારો કાળ તો સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયો, તું મને હું મારવાનો, આમ કહીને અંતર્ધ્યાન થઈ. અને પછી જે આંચકો લાગેલો કંસ મામાને, કૌન થી વો હવા કી ગુડિયા, હવા મેં હવા હો ગઈ. પછી આમ ભાનમાં આવ્યો ને, ઊંઘ હરખી થઈ ગઈ રાતના, બેહોશીનું ઇન્જેક્શન આપી દીધેલું. એ ભાનમાં આવ્યો એટલે કંસ દેવકી અને વસુદેવની સામે હાજર થયો. અને પછી એને
જોઈ હાથ જોડી અને માફી માગવા માંડ્યો. બેન દેવકીના પગ પકડ્યા, વસુદેવજીને વંદન કર્યા. તમને બેને મેં બહુ દુઃખી કર્યા. મોતથી કોણ ન ડરે બેન, અને એટલા માટે થઈને મેં તમને કષ્ટ આપ્યું, પણ મારા અપરાધને ક્ષમા કરજે. આમ કરીને માફી માગવા માંડ્યો, હાથ જોડવા માંડ્યો ને એવું એવું બોલવા માંડ્યો. આપણને એમ થાય કે ઓહો હો હો, આટલો સુધરી ગયો. ભાગવતના આચાર્યો કહે છે કે કંસના હૃદયનું પરિવર્તન થયું થોડા સમય માટે. એનું કારણ ભગવાન સ્વયં જેના પેટમાં પોઢ્યા છે એ માં દેવકીનું દર્શન. એ દેવકી કેટલી પવિત્ર છે. સ્વયં ભગવાન જેના ઉદરમાં પોઢ્યા હોય, જેના હૃદયમાં, હૃદયરૂપી ગર્ભગૃહમાં જે ભગવાનની માં બની હોય, એ કેવી પુણ્યશાળી. એ વસુદેવ કેવા વિશુદ્ધ મહાપુરુષ. એના સંગમાં કંસનું હૃદય પરિવર્તન થયું. બંનેને પગે લાગ્યો, માફી માગીને પછી બેને છોડી મૂક્યા કારાગારમાંથી. પણ જેવો ઘરે આવ્યો અને પાછા ઓલા આજુબાજુ વાળા દુર્મંત્રી, મંત્રી જેનો ખરાબ હોય ને એનું પતન પાક્કું. સલાહકાર જેનો ખોટો એનું નખો જ જાય જ. તમે કોની સલાહ સાંભળો છો અને કોની માનો છો એ બહુ મહત્વનું છે. એવમ દુર્મંત્રીભિ, કંસ આ બધા દુર્મંત્રીઓથી ઘેરાયેલો છે. ખોટા માણસો, સલાહકાર ખોટા. એટલે એ બધા જેવો ચડાવ્યો ને એટલે પાછું કંસનું ભેજું ફર્યું. એટલે જ સત્સંગ ભગવાનની કૃપાથી મળે, પણ ખોટા માણસોના સંગથી બચવાનો તો પુરુષાર્થ કરો. પુરુષાર્થના પાત્રમાં ભગવાનને કૃપાનું અમૃત ઉતરતું હોય છે. બેનું સત્સંગ વિવેક ન હોય, પણ રામ કૃપા બિનું સુલભ ન સોઈ. પણ એ રામ કૃપા એને ઝીલનાર કોણ? કે તમે થોડો આવો પુરુષાર્થ કરો કે ખોટા માણસનો સંગ નહીં. તમે વિશ્વાસી નરને નવન એ માણા રાજ રે નર રે નુગરાની હારે નેડલો ન કરીએ હોજી. એવા નર રે નુગરાની હારે નેડલો ન કરીએ. નુગરાની સાથે નેહ ન હોય, એની હારે પ્રેમ ન હોય, એની હારે બેઠક ઉઠક ના હોય. નુગરો એ આપણા ધર્મ જગતની, અધ્યાત્મ જગતની બહુ મોટી ગાળ છે. નુગરો જો ને હાચો ગુરુ હોત તો એ સાચે માર્ગે હોત. રાવણ જેવો રાવણ, એની સત્તા, એની સંપત્તિ, એની બુદ્ધિ, એનો પ્રભાવ બે મિસાલ. પણ એનો નાશ થયો. એનું કારણ રાવણને કોઈ ગુરુ નહોતો. ગુરુ નહીં. શંકર ભગવાનને જરાક ભજે, એનો ભગત પોતાની જાતને કેવડાવે. શંકર તો ત્રિભુવન ગુરુ છે, પણ એકવાર રાવણે શંકર સમેત કૈલાસ પર્વતને ઉઠાવી લીધો ને પોતાની વિષભુજાથી. ગુરુનો એક અર્થ થાય વજનદાર. એટલે રાવણને એમ થયું કે શંકર ભોળાનાથ ત્રિભુવન ગુરુ કહેવાય, અને એ બેઠા છે ને એના આખા કુટુંબ હારે, એના બધા ગણો સાથે મેં આખો આ કૈલાસ ઉઠાવ્યો. તો આમાં કંઈ ગુરુ જેવું એટલું બધું કંઈ બહુ વજન લાગતું નથી. ગુરુ એ છે જેનું વજન પડે, અને વજન ત્યારે પડે
કે જ્યારે બેબાક સાચું કહી નાખે એ તાકાત હોય, અને બેબાક સાચું કહી નાખે જજમાનને, પોતાના ચેલાને પણ, એ ત્યારે બને જ્યારે એને પોતાને કાંઈ જોતું ન હોય, કોઈ લાલસા ન હોય. આવા ગુરુને ઓળખે અને એને શરણે રહે, એનો હાથ પોતાની માથે રાખે, એનું કલ્યાણ થાય. બાકી લોકો આજે ગુરુને ઉઠબેઠ કરાવતા થયા છે. પેડ ગુરુ હોય ને, પેડ દક્ષિણાનું ખબર દેવાનું, પણ અમે કહીએ એમ કરવાનું. ગુરુજી બેઠા રહ્યો આ બાજુ, તમને જ્યાં બેહાડીએ ત્યાં. કંઈક સમજાવવા જાય, તમને ખબર ન પડે ગુરુજી, એમાં ગુરુજીને ખબર ન પડે. બોલો, વારે ચેલા. ગુરુ એટલે વજનદાર, જેનું વ્યક્તિત્વ વજનદાર છે. ગુરુ સામે ન હોય તોય બીતો હોય કે ખબર પડી મારા ગુરુજીને તો મારી ખેર નહીં, અને ગુરુ સામે હોય ત્યારે તો હલવાની હિંમત ન કરે. આવું વજનદાર જેનું વ્યક્તિત્વ ગુરુ. એ વખતના આપણા માસ્તરો, આપણા શિક્ષકો, પ્રિન્સિપાલ સાહેબો આમ આવે ને ત્યાં છોકરાઓ આમ શાંત થઈ જાય, બધું વ્યવસ્થિત થઈ જાય. અને માળાવાળા હવે ચાકુ લઈને બેસે છે પરીક્ષાના પેપર દેવા. કોઈ કઈ તો જોવે અમને, તમારા ભણ્યામાં ધૂળ પડી. આજે સર્ટિફિકેટ કાગળિયાનું બહુ મહત્વ વધાર્યું ને આપણે, એનું આ પરિણામ છે. એટલે કાગળમાં બધું હોય, આમાં કાંઈ ના હોય. એટલે વળી પાછી નોકરીઓમાં વળી પાછી પરીક્ષાઓ લેવાની આવે, વળી પાછા ટાટ ને ટેટ ને કેટલું ઘણું બધું હોય. નહીં તો પરીક્ષા આપીને જ પાસ થયો છે, એ જ સર્ટિફિકેટ છે, તોય પાછું લેવું પડે. ગુરુ એટલે વજનદાર. રામાયણમાં જે વજન રઘુકુળમાં વશિષ્ઠજીનું છે, મહાભારતમાં એ વજન કુરુકુળમાં દ્રોણનું ને કૃપાચાર્યનું નથી. અને નથી એના કારણો છે. તો ગુરુ તેજસ્વી હોય, ગુરુ વજનદાર હોય. તો ઉઠાવ્યો ને કૈલાસ પર્વત, તો રાવણને એમ થયું, ઓહો હવે ભોળાનાથે અમે કઈ એમ કરવાનું, આમાં કઈ વજન જેવું લાગતું નથી. જેની તિજોરીમાં પૈસાનું બહુ વજન વધી જાય ને પછી મગજમાં રાય ભરાઈ જાય ને, એ પછી જુદી રીતે વિચારવા માંડે. સત્તાનું વજન વધી ગયું હોય ને મગજમાં રાય ભરાઈ ગઈ હોય તો જુદી રીતે વિચારવા માંડે. એ ક્યારે અહંકાર આવે? જ્યારે ગુરુ ના હોય. પોતાના ગુરુ બૃહસ્પતિનું અપમાન કર્યું, ઇન્દ્રને અહંકાર આવેલો, અને પરિણામે એ પછી જે યુદ્ધ થયું દૈત્યોની હારે, એમાં દેવતાઓ હાર્યા, એવી કથા છે ભાગવતમાં. ઇન્દ્ર તો બૃહસ્પતિને મનાવવા માટે પછી ગયા, પણ બૃહસ્પતિ જ અંતર્ધ્યાન થઈ ગયા. અહીં રહેવાય નહીં ગુરુ તરીકે. જેના મગજમાં રાઈ ભરાઈ ગઈ હોય આટલી કે ગુરુ આવે તો એ ઊભા થઈને પગે લાગવાનો એ વિવેક ન હોય, જા તું ભોગવ તારું સ્વર્ગનું રાજ. ગુરુનું શરણ ન રહ્યું, અને પરિણામે ગઈ સ્વર્ગની સંપત્તિ, ગઈ સત્તા. રાવણના હાથમાંની લંકા ગઈ, પ્રાણ ગયા રાવણના. મહાદેવ ત્રિભુવન ગુરુ છે. દીનતાથી અમે તો કૈલાસ માનસરોવરની 2 યાત્રા ભોળાનાથે કરાવી, તો ઘણા લોકોને જેને અભિમાન હતું ને, અમને કાંઈ ન થાય, અમે તો રોજ આટલા કિલોમીટર હાલીએ છીએ ને અમે તો ટ્રેડમિલ ઉપર આટલું એ કરીએ છીએ ને આટલી કેલરી બાળીએ છીએ અને ફિટનેસનું મારી પાસે સર્ટિફિકેટ છે, અમને કાંઈ ન થાય. એ એક દીમાં હેઠે ઉતર્યા, એવા માંદા પડ્યા.
પણ જેને શ્રદ્ધા હતી એણે તો કૈલાસની પરિક્રમા કરી. ભોળાનાથ તો અહંકારના દેવ છે બાપા. આપણા અહંકારને તરત એ ઓળખી જાય. એની સામે અભિમાન નહીં. એને તો વિનયથી વંદન થાય ને સ્તુતિ કરાય. નમામી શમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. હર હર મહાદેવ. કોટેશ્વર મહાદેવ. મહાદેવ અહંકારના અધિષ્ઠાતા દેવ છે. અહંકારથી બચવા માટે ભગવાન શિવના શરણે જવું રહ્યું. શિવના શરણે ન જઈએ, અભિમાનથી દૂર ન થઈએ તો ભક્તિ ટકે ક્યાં? કારણ કે ભક્તિ તો દીનતાના સિંહાસન ઉપર બેસે છે. અને એટલા માટે રામચરિતમાનસમાં ભગવાન રામ સ્વયં પોતાની પ્રજાને કહે છે, ઔર એક ગુપત મત सबई कहूं कर जोरी, शंकर भजन बिना नर भक्ति न पावई मोरी. सबको एक राज की बात बतलाता हूं, हाथ जोड़ करके समझाता हूं. सुनो, शंकर जी के भजन के बगैर वैष्णव को मेरी भक्ति प्राप्त नहीं होती, क्योंकि शंकर परम वैष्णव है. शिव जैसा वैष्णव कोई नहीं और विष्णु जैसा शैव कोई नहीं है संसार में. शिवस्य हृदयम विष्णु, विष्णुश्च हृदयम शिव. शिव के हृदय का नाम विष्णु है, विष्णु के हृदय का नाम शिव है. तो भोળાનાથ નું મંદિર, અને ભોળાનાથ તો શમશાનમાં રહેનારા, જાળવાની નીચે તે શિવલિંગ હોય, મોટું મંદિર હોય તોય સરસ. આપણે કોટેશ્વરની ધજા એવી ફરકે છે, દૂર દૂરથી દેખાય ને મેરામણ પોતાના મોજા રૂપી એના દ્વારા ભગવાન મહાદેવને વંદન કરે. કચ્છના કોટેશ્વર, સૌરાષ્ટ્રના સોમનાથ, કેદારનાથ હિમાલયમાં, કાશી વિશ્વનાથ કાશીમાં, રામેશ્વર દક્ષિણમાં, અને બધા જ જ્યોતિર્લિંગ. સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ, ઉજ્જૈન્યામ મહાકાલમ ઓંકારમમલેશ્વરમ, પરલ્યામ વૈજનાથં ચ ડાકિન્યામ ભીમશંકરમ, સેતુબંધે તુ રામેશમ, नागेशम दारुकावने, वाराणस्यां तु विश्वेशं, त्र्यंबकं गौतमी तटे, हिमालये तु केदारं, कुष्मेशं च शिवालये. एतानि ज्योतिर्लिंगानि सायं प्रातः पठेन्नरः, सप्त जन्म कृतं पापं स्मरणेन विनश्यति. शिव भक्ति, शिवनी आराधना जीवने અભિમાનથી રહિત રાખે છે. અને અભિમાનથી જે રહિત હોય
ત્યાં જ ભક્તિના બેસણા હોય. ભક્તિ અહંકારના શિખરે નથી રહેતી, ભક્તિ દીનતાના સિંહાસન ઉપર બિરાજે છે. તો કંસના જે દુર્મંત્રીઓ છે, ખોટા સલાહકારો, એ સલાહ આપે ને વળી પાછું કંસનું માથું ભમ્યું, પૂતનાને મોકલી બાળકોનો નાશ કરવા માટે. અહીંયા ગોકુળમાં જ્યારથી ભગવાન પધાર્યા છે, લોકોને ખબર પડી, નંદ भयो महर के पूत जब यह बात सुनी तो सुनी आनंदे सब लोग. ગોપીઓ સુંદર વસ્ત્ર અલંકાર ધારણ કરી, ચોટલામાં ફૂલ ગૂંથ્યા છે, હાથમાં કનૈયાને આપવાના ભેટ પદાર્થો, અને ગીત ગાતી ગાતી નંદાલય તરફ આવવા લાગી કે અરે ગોકુળમાં આજ દિવાળી, એ ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી, ગોકુળમાં પ્રગટ થયા વનમાળી, પ્રગટ થયા વનમાળી, ગોકુળમાં. એ ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી, ગોકુળમાં પ્રગટ થયા વનમાળી, પ્રગટ થયા વનમાળી, ગોકુળમાં. ઘર ઘરથી ગોપીઓ આવે, ઘર ઘરથી ગોપીઓ આવે, મન ગમતા સાજ સજાવે, મન ગમતા સાજ સજાવે, વાલમજીના ગીત ગાવે, વાલમજીના ગીત ગાવે, ગોકુળમાં વાલમજીના ગીત ગાવે, વાલમજીના ગીત ગાવે, ગોકુળમાં. હે ગોકુળમાં જ દિવાળી, ગોકુળમાં જ દિવાળી, ગોવાળો નાચે કૂદે, ગોવાળો નાચે કૂદે, એના દિલનો હરખ ઉછાળે, એના દિલનો હરખ ઉછાળે, ગોરસરલી હાલી આવે, ગોરસરલી હાલી આવે, ગોકુળમાં ગોરસરલી હાલી આવે, ગોરસરલી હાલી આવે, ગોકુળમાં. મારે ગોકુળમાં આજ દિવાળી, મારે ગોકુળમાં આજ દિવાળી, સૌ અબિલ ગુલાલ ઉડાવે, સૌ અબિલ ગુલાલ ઉડાવે, મહિમા રગડે છટકાવે, મહિમા રગડે છટકાવે, ગોરસરલી હાલી આવે, ગોરસરલી હાલી આવે, ગોકુળમાં ગોરસરલી હાલી આવે, ગોકુળમાં આજ દિવાળી, ગોકુળમાં આજ દિવાળી.
સૌ મોતી પુષ્પે વધાવે, સૌ મોતી પુષ્પ વધાવે, મા દેવકી આનંદ પામે, માતા દેવકી આનંદ પામે, જશોદા ગીરે કાન આવે, જશોદા ગીરે કાન આવે ગોકુળમાં, યશોદા કે કાનો આવે, યશોદા કે કાનો આવે ગોકુળમાં. એ ગોકુળમાં જ દિવાળી, હરે ગોકુળમાં જ દિવાળી, પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાં